જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે અમારા મોઢા ઉપર તમને બધાને બહુ હરખ જોવા મળશે, કેમ કે અમે બહુ જ ખુશ છે આજે, કેમ કે અમારા ઘરે પહેલી વખત કોઈ ઇન્ડિયાથી વેકેશન કરવા આવે છે. તો અમારા મોઢા ઉડા થઈ ગયા. અમારો ભાઈ આવે ને એટલે હવે જો તમે કોને લેવા જઈએ આવે છે એટલે અમે બહુ ખુશ છે કે અમારો ભાઈ આવે છે. ચાલો તો અમે જઈએ છીએ એરપોર્ટે, તો મારી સાથે જોડાયેલા રહેજો. એરપોર્ટે જવા અમે નીકળી ગયા છે. અત્યારે સાંજના 7 વાગ્યા છે. ધવલભાઈ ને મને લાગે 6:30 એની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ, પણ નીકળતા કલાક વહી જાય તો અમે ટાઈમે નીકળ્યા. અને જેમ અમે જુનાગઢમાં બસ સ્ટેન્ડના ધક્કા ખાતા, એમ હવે લંડનમાં એરપોર્ટના ધક્કા ખાઈએ છે, બધાને લેવા મૂકવા. ને આ મહિનામાં 4થી વખત એરપોર્ટ આવ્યા છે. તો બસ આજે જોડાયેલા રહેજો. આજે જે આવે છે, અમે જેને લેવા જઈએ છે, એનું નામ ધવલ છે, ધવલ નિધિ ભાભી. તો ધવલ ને બધા ભૈલું કે, એટલે અમને ભૈલું કહેવાની આદત છે. આપણે કેટલા વર્ષથી ભૈલું ને ઓળખીએ? મને લાગે 40 વર્ષ થઈ ગયા ને. નારાયણ મામા જોબ કરતા ને નાખડા. નારાયણ મામા એટલે ભૈલુભાઈ ના પપ્પા કંડક્ટર તરીકે આવતા અમારા ગામમાં. ઈ 40 વર્ષ જેટલું થઈ ગયું છે, 40 ઉપર, મારા જન્મ પહેલા. ઓળખાણ એવી રીતે પડી કે અમારા ગામમાં અમારા પપ્પાના જ્યાં રહી છે ત્યાં એક જ બસ આવતી દિવસની, અને રાતે બસ રોકાઈ જતી ને પાછી સવારે વેરાવળ નીકળતી. બસ 5:30 વેરાવળ થી નીકળતી ને સવારે પાછી વેરાવળ જતી. હા, વેરાવળ જતી. રાત નારાયણ મામા આપણા ઘરે. ને એમાં જે કંડક્ટર તરીકે આવતા એ હમણાં અમારા ભૈલુભાઈ ના પપ્પા એટલે કે નારાયણ મામા હતા, અને ઈ રાતે રોકાઈ જતા. એટલે પછી એવી રીતે રાતે જમવાનું મારા પપ્પા બોલાવી આવે, તો એવી રીતે ઓળખાણ થઈ. પછી અલ્પાબેન નો જન્મ થયો, અને અમારા ગામમાં 5 જ ધોરણ સુધી હતું, તો સ્કૂલ નથી. તો મારા પપ્પા ચિંતા કરતા કે હવે આગળ અલ્પાને ક્યાં ભણવા મૂકવી. ત્યારે નારાયણ મામાએ કીધું તું કે મારી 3 દીકરીઓ છે અને 4થી અલ્પા. નારાયણ મામા સાથે વાત થઈ એટલે નારાયણ મામાએ કીધું કે ચિંતા હું કામ કરવી, મારી 3 ભેગી આ 4થી એમ. એટલે અલ્પાબેન ત્યાં રહીને ભણ્યા જુનાગઢ. હિના ABCD શીખવાડતી, ભારતી સાયકલ શીખવાડતી, ને હું ને બાવ તો બાંધવામાંથી નવરાત થતા ની. 3જો નંબર મિત્તલ. ભૈલું બધાથી નાનો, અને ભૈલું KG માં હતો. અમે એને સાયકલમાં વારાફરતી લેવા જતા. અને ભૈલું એક વખત કીધું તું કે તમારા ઘરે તો હું જ પેલો આવીશ. અલ્પાને કહેતો કે તારા ઘરે હું આવવાનો છું પેલો, અને એને કરી બતાવ્યું. તારા ભાઈઓમાં હું પેલો આવીશ, અને આજે આવે તો બહુ અમે બહુ ખુશ છે, કેમ કે એટલા વર્ષથી અમે લંડન માં છે. અલ્પાને કેટલા વર્ષ થયા? અમારે 14 વર્ષ પૂરા થયા. પણ અમે પહેલી વાર જુનાગઢ રહેવા ગયા ને ત્યારે ઝાંઝરડા રોડ ઉપર, બગસરા થી જુનાગઢ રહેવા ગયા, એ ઝાંઝરડા રોડ ઉપર રહેતા. અને ના, ઝાંઝરડા ગામમાં રહેતા. અને ઝાંઝરડા ગામમાં રહેતા ને ભૈલું મળવા આવ્યો ને, એટલે ભૈલું ને ભારતી બે આવ્યા ને, એની બેનનું નામ ભારતી છે. તો એને જોયું ને એને તરત જ ત્યાંથી અમને બીજે જ દિવસે સામાન ભરાયો. એ કે ના, અહીં નથી રહેવું હાલતું. પછી એને ઘરે નીચે અમે ત્યાં રહેવા વયા ગયા હતા. એ કે અહીંયા ન રહેવાય ઝાંઝરડામાં. પછી ઝાંઝરડા રોડમાં જનકપુરીમાં ભૈલું ને ભારતી અમને લઈને ના બીજે જ દિવસે સામાન. એ મહિનામાં જ અમે આવ્યા બગસરાથી, અને એ જ મહિનામાં અમને એને ઝાંઝરડા રોડ ઉપર પહોંચાડી દીધા. એ કે અહીંયા નથી રહેવું તારે. ભૈલું બહુ અમારા સુખ દુઃખમાં પડખે ઉભેલો છે, ને આજે બહુ ખુશ થાય. અમે એને અલ્પા બહુ વાતો કરતા કે આપણે જો તો આટલા દૂર છે કે આપણા ઘરે કોઈ આવી નથી શકતું. અહીંયા અમે ગમે સારી રીતે રહેતા હોય, પણ જ્યાં સુધી ઇન્ડિયા થી કોઈ ના આવે તો ગમે નહીં. પણ હા, ભગવાને ઈ પણ ઈચ્છા પૂરી કરી. હવે ભૈલું આવે છે તો એમ થાય કે હવે બહુ ઇન્ડિયા દૂર નથી લાગતું. અને પહેલી વખત અમારા ઘરે કોઈ વેકેશન કરવા આવે છે, એટલે અમે બહુ ખુશ છે આજે. અને સગા ભાઈ ની જેમ જ ભૈલું આજ સુધી બધા પ્રસંગમાં ઉભો રહ્યો. અને સ્પેશિયલ આવતો અમારે જયદત્ત ની જનોઈમાં, મહર્ષિ ની જનોઈમાં, ગમે એટલું કામ હોય ગમે ત્યારે ફોન કરો, મારા સગા ભાઈ ની જેમ ઉભો રહ્યો છે. તો ચાલો આજે અમે તમને ભૈલુભાઈ ને મળાવશું. અમે કાર પાર્ક માં પહોંચી ગયા. આ જો કેટલા માળનું, 5 માળનું કાર પાર્ક છે. અમે અત્યારે 3જા માળે છે. 3જો માળ ફૂલ છે, એટલે હવે અમે જઈએ છીએ 4થા માળે. આવી રીતે 5 માળનું કાર પાર્ક છે.
હિથ્રો એરપોર્ટનું. અમે અત્યારે હિથ્રો એરપોર્ટે છે. કેટલું સરસ. અહીંયાની સિસ્ટમ જો ભારતી, જ્યાં ગ્રીન દેખાય ને લાઈટ, એટલામાં પાર્કિંગ છે. જ્યાં ગ્રીન લાઈટ દેખાય ને આપણે જવાનું. રેડ હોય ને ફૂલ હોય. કેટલું સરસ જોઈએ, કેટલું ઊંચું. અમે 10 મિનિટથી આમાં ચક્કર મારીએ છીએ. આ ચોથા માળે અમે છે. ચોથા માળનું કાર પાર્ક કઈ ફૂલ છે. હવે અમે ગોતીએ છીએ અમને ક્યાં પાર્કિંગ મળે. અમે 2 કાર લઈને આવ્યા તો અમે અહીંયા જોયું. મારા પતિદેવ પહેલા પહોંચી ગયા છે. અમારી એક ગાડીનું પાર્કિંગ અહીંયા એકને મળી ગયું. અલ્પા ઓલી નીકળે જ કાર. આ નીકળે છે. મને લાગે વાં કરી દે. આ અમારી કાર છે. તો હરખું કરતી લાગે ભરતી. આ જોઈએ છે પૈલુભાઈ પહોંચી તો ગયા પણ હજી ઇમિગ્રેશનમાં છે. વેઇટ કરીએ છે ફ્લાવર લઈને વેલકમ કરવા. ચાલુ કરી ભરાય. Even smaller than we have ओहो गौरव भाई हेलो मामा सेल्फी करना थैंक यू man दे दे પછી આવશે ગૌરવભાઈ હેલો મામા બસ વેલકમ ચાલો આવી ગયા છે. હા અમે તો આપણી કારની સામે. વાચી બેન બહુ જ થાકી ગયા. કા વાચી થાકી ગઈ? હે થાકી ગઈ ને? આટલું ભાઈ અમારો મહેમાન અતિથિ તરીકે આવ્યો. અરે આવું અમારા ભૈલુભાઈ અમારા ધવલભાઈ સુટકેસ ખોલે છે. હવે જોઈએ ધવલભાઈ શું લાવ્યા. પેલું શું છે? ખાખરા છે બોલતો જાન કેતો જા. આ છે હાફૂસ મેંગો સુગંધ આવી હો. હા આવી એને ફ્રીજમાં રાખ દે કેમ બેકરી આ છે આપણો સામાન બિસ્કુટ એની ચોખોટ ન કરાઈ. આ છે ચણાનો લોટ અમને બધાયને ગાંઠિયા ખવડાવવાનો જ ભઈલું. કુકિંગ એક્સપર્ટ છે ભાઈ. મંગાવેલી હે? દવાઓ. આ તમે કયો જરાક. તો પહેલું મામા છોકરાઓને ભાવતી વસ્તુઓની બેગ ભરીને લાવ્યા છે. તો આ હતો મારો આજનો વ્લોગ. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.